સ્માર્ટ સિટી તરીકે ઓળખાતું વડોદરા, પરંતુ ઉનાળાની શરૂઆત સાથે શહેરના તરવૈયાઓ માટે માઠા સમાચાર। એક તરફ આકરો તાપ, બીજી તરફ પાલિકા સંચાલિત સ્વિમિંગ પુલોમાં તાળાબંધી। આખરે સ્માર્ટ સિટીનું સ્માર્ટ મેનેજમેન્ટ ક્યાં ગયું? શું થયું છે? આવો જોઈએ, જાણીએ, સમજીએ। શહેરના 4માંથી 3 મુખ્ય સ્વિમિંગ પુલ હાલ બંધ છે। વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત આ પુલોમાં 10,000થી વધુ સભ્યો નોંધાયેલા છે, પરંતુ હાલ સ્થિતિ એવી છે કે સભ્યપદના પૈસા પાણીમાં ગયા હોય તેવી ફરિયાદો ઉઠી રહી છે। ये देखिए, अभी मेंटेनेंस की वजह से ही बंद किया था। पिछले 2-2.5 महीना हो गया है। अभी भी इसका कंडीशन देख के आपको भी लगता है कि इसमें ये होगा तो नहीं। अभी भी ये महीना भी निकलेगा, मार्च आधे से भी पहले होने वाला नहीं है ये। तो अभी कंडीशन देख के भी ऐसा लग रहा है कि मार्च से पहले तो नहीं होने वाला है। खुलेगा तो अप्रैल के बाद ही खुल पाएगा। ऑगस्ट 2025 सरदारबाग स्विमिंग पूल बंद है। जान्युआरी 2026 लालबाग स्विमिंग पूल और राजीव गांधी स्विमिंग पूल पर मेंटेनेंसना नामे ताळा मारी देवामां आव्या छे। हाल मात्र कारेलीबाग स्विमिंग पूल ज कार्यरत है, ज्यां भारे भीड़ना दृश्य जोवा मळी रह्या छे। अमे लोको आखा वर्षना पैसा भरीने फी भरीने अमे लोकोए मेम्बरशीप लीधेली छे। तेमांथी 3-4 महीना तो आम ज पूल बंद रहे तो पछी अमारे लोकोने आखा वर्षना पैसा भरवानो पण कोई फायदो नथी। प्लस उनाळो पण चालू थई गयो छे। अमे लोको स्पेशियल अहींया एक्सरसाइज स्विमिंग करी सकीए एटला माटे आटला पैसा भरीए छे। तो ए लोकोए एक महीनाथी वधारे तो टाइम आम तो लेवो ज ना जोईए, तो पण अमे लोकोए 2 महीना माटे एग्री थई गया। तो 2 महीनाना बदले हजू वधारे टाइम आ लोको लई रह्या छे। पालिका एक तरफ 100 करोड़ना खर्चे 4 नवा हाईटेक स्विमिंग पूल बनावવાની જાહેરાત કરી રહી છે, પરંતુ હાલના પુલની જાળવણીમાં નિષ્ફળતા સ્પષ્ટ દેખાઈ રહી છે। માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહીં, મેનેજમેન્ટ પણ પ્રશ્નચિહ્ન હેઠળ છે। મહિલા કોચ, બાળકોના ટ્રેનર્સ અને અન્ય સ્ટાફની ભારે અછત છે। ને ફક્ત ને ફક્ત વાતો કરે છે ને આવા જ સમયમાં કામ કરતા હોય, જ્યારે વચ્ચે જ્યારે સમય હોય ત્યારે રિપેરિંગ નથી કરતા, થોડું રિપેરિંગ કરે છે, એમના ઇજારદારને કામ આપે છે। એટલે અમારી એવી માગણી છે કે મોટી મોટી વાતો કરી છે, નવા કરવાના છે। જે આનું જે ખરેખર લાલબાગ છે, રાજીવ ગાંધી સ્વિમિંગ પુલ છે કે સરદારબાગ, વહેલી તકે એને રિપેર કરીને ચાલુ કરવામાં આવે એવી અમારી માગણી છે। પાલિકા અધિકારીઓએ મેન્ટેનન્સનું કારણ આપી જવાબદારી ટાળી રહ્યા છે, પરંતુ સવાલ યથાવત છે। જો હાલના પુલ સંભાળી શકાતા નથી તો 100 કરોડના નવા પુલ કેવી રીતે સંચાલિત થશે? પણ જનરલી એવું હોય છે કે આપણે સતત 1 વર્ષ સુધી ચાલુ રાખીએ એટલે પછી 15 દિવસ કે 1 મહિના પૂરતું આપણે એનું રેગ્યુલર મેન્ટેનન્સ કરવું પડે। એ મેન્ટેનન્સના ભાગરૂપે આપણે જે તે વખતે બંધ કરેલા હતા, પણ હવે ઓલરેડી મેન્ટેનન્સ પૂરું થઈ ગયું છે અને પાણી ભરવાનું શરૂ પણ કરી દીધું છે। એટલે આગામી સમયમાં, આગામી વીકમાં એને શરૂ કરી અને શહેરીજનોને એનો લાભ મળે એ માટેની અમારી કોશિશ રહેશે। કરીને કોચની આપણે પૂરેપૂરી ભરતી કરી દીધી છે। અત્યારે જ્યાં ચાલુ છે, જ્યાં બંધ છે ત્યાંથી લઈ અને કારેલીબાગ ખાતે ચાલુ છે એટલે ત્યાં એમને કામગીરી અર્થે મોકલ્યા છે। બાકી નવી ભરતી કોચની કરી દીધી છે। ઉનાળાની ગરમીમાં જ્યાં નાગરિકોને રાહત મળવી જોઈએ ત્યાં નિરાશા હાથ લાગી છે। હવે જોવું રહ્યું કે પાલિકા ક્યારે જાગે છે અને બંધ પડેલા પુલો ફરી તરવૈયાઓ માટે ખુલ્લા કરે છે। રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા।